હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। તો આજે આપણે આવી ગયા છીએ કુંડલધામ। તો જો અહીંયા સરસ મજાનું મંદિર છે અને જો અસ્મિતાની બધા તો ચડી ગયા છે માથે અને જો દર્શન કરવા જાય છે એવું છે। તો જો ભાઈ સરસ મજાની નદી છે અને અહીંયા તો પહેલાં તો જો મસ્ત મજાનો ઝૂલો છે। તો જો અમારા નવ્યાબેનને હિસ્કોને એવું નાખે છે। બસ તો હવે આમ જો ઓલકાની સાઈડમાં છે ને સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે અને જો બતક ને એવું છે, કમળ છે। હવે તો આગળ જઈ અને તમને બતાવશું હું છે એ બધું। તો વિડીયોમાં ઠેઠ સુધી બિના નવ્યાબેન છે ને પોપટ રમે છે એવું છે। જો વાહ વાહ વાહ। તો જા નવ્યાની માસી માછલી હું કસરા ડબ્બો છે, કચરા પેટી છે, કસરા પેટી છે અને આ જો કેવો સરસ મજાનો હા ને જો સરસ મજાના જો કમળ છે અને બુદ્ધ ભગવાનની મસ્ત મસ્ત પ્રતિમા છે। નીલકંઠ વાણી કુંડલધામ કેવી સરસ મજાની નદી છે અને આગળ જઈએ છીએ અમે દરબારગઢ જોવા માટે। દરબારગઢમાં જતાની સાથે જ તો પહેલાં તો છે ને બે હાથી આવે છે સરસ મજાના। અંદર આવતાની સાથે કૌડા મોટા મોટા બે હાથી છે તો તમને બધાને બતાવી ચલો હાથી જોવા। તો જો નવ્યાબેન અડે છે હાથીને, બે ગયા હાથીમાંથી હે હમણાં આગળ હુંઠમાં ઉપાડશે। બરાબર કેવડો મોટો હાથી છે, ન્યાય છે અહીંયા છે જો ના બંધ છે, બે હાથી છે હો ભાઈ। તો જો સામે દેખાય ને દરબારગઢ છે પણ આજે બંધ છે એવું છે। મંદિર આ મંદિર છે બંધ છે અને એક અહીંયા પણ મંદિર છે। શું કહેશ તું? મંદિરે બંધ છે, દરબારગઢે બંધ છે, જોવા જવાનું હતું પણ અત્યારે અમારે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે બધું બંધ થઈ ગયેલું છે। તો ભાઈ બપોરના ટાઈમે બધું બંધ થઈ જાય છે એટલે કંઈ ખુલ્લું નથી, નકર તો તમને દરબારગઢ ને મંદિરના દર્શન ને બધું કરાવે। હવે આગળ જઈ આગળ જે કાંઈ છે એ તમને બતાવશું વિડીયોમાં। તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા જો પણ મોર ક્યાં મોર હિન્દુ જોવા જાવી આમ જો। તો મિત્રો જો અહીં આવતાની સાથે સરસ મજાનો મોર દેખાણો છે કળા કરતો। તો જો અમારે નવ્યાબેનને અમે પગી જશે, જો તમને જો ઝૂમ કરીને દેખાડું નાયક જો અહીંયા રહ્યો અને એક અહીંયા પણ છે જો આ મોટો છે અમારે નવ્યાબેન કેમ મોટો છે? ક્યાં મોર છે નવ્યા? એ નવ્યા આપણે આવી જાય છે અત્યારે બાલવાટિકામાં, ઘનશ્યામ બાલવાટિકામાં। તો જો ભાઈ બાલવાટિકામાં આવ્યા છે અમારે નવ્યાબેનને રમાડવા। બાળકો માટે છે ને હિસ્કા ને એવું બધું છે અલગ અલગ તમને જોવા મળશે। હોડી છે, હિસ્કા છે, અહીંયા ઓલા પણ ભાઈ અત્યારે નવ્યા ને મમ્મી બે હિસ્કા ખાય છે। શું કહેવાય? એ હું નથી ખાતી હો, નવ્યાને હોડીમાં બેઠાડી છે। હા ભાઈ નવ્યાને હોડીને બેઠાડી છે એવું છે। નવ્યાબેનને જો હિસ્કામાં બેહાડે છે એવું છે। બે હળુ હળુ નાખજો, પકડી રાખજો હરખું હરખી પકડજે। અમારે નવ્યાબેન હિસ્કા ખાય છે, મજા આવી ગઈ? વાટિકામાં આવી જશે નવ્યાબેન હિસ્કા ખાય છે અને જાય બધા અલગ અલગ છોકરા રમે છે બધે અલગ અલગ રાઈડમાં। તો જો અહીંયા લસરપટ્ટી છે અને સામે જો હિસ્કાને એવું છે, હોડીને એવું છે, બધું અલગ અલગ છે। તો જો અહીંયા કંઈક અલગ અલગ ગોળા છે। તો જો આવું બધું છે। શું કહેશ તું? મજા આવે એવું છે? તો સરખા છે
હવે નવ્યાને ઈસકામ એકમાં જ ખાવા જો બીજું એક એવું કઈ છે. ખાવા ન જોવે નવ્યાને. આગળ કંઈક છે એ બધું જોવા જાય તો નવ્યા બેનને લઈને જાય છે આગળ હિસકાને એવું તો ખાઈ નાખ્યું છે. જો અમારા નવ્યા બેન છે ને એ સરખામાં બેસી ગયા છે એવું છે, નાનો એવો સરખો છે. જો હા અમારા નવ્યા બેન, એ નવ્યા મજા આવી ગઈ હે? હા ભાઈ મજા આવી ગઈ ને. તો અમારા બેન છે ને તબડીક બતકમાં બેસી ગયા છે. સકલીમાં બેસી જાય હે? સકલીમાં એની મમ્મીને બેહવું છે કે હા એડીમાં પાટલી નો છે વીકણી આવ. સ્વામિનારાયણ ભગવાનનું રણ વન વિશ્રાણ. વન વિસરણ છે. એ પાણી આવે છે અહીંયા જો ક્યાંથી પાણી આવતું આવે છે? છે હેઠેલી. તો પછી પાછું ક્યાં જાય? હવે એ તો કોને ખબર ક્યાં જતું હોય, એ તો ન ખબર. જેને ખબર હોય કોમેન્ટ કરજો ભાઈ જે અહીંયા આવ્યો એને. અહીંયા જો કેવું તો જો અહીંયા બધા કેવા અલગ અલગ જંગલી પ્રાણી ને વાઘ એવું છે, બધું છે. પછી રીંછ. અહીંયાને રીંછ જ કહેવાય ને, હા, એ આને રીંછ રીંછ જ કહેવાય કે ઓલાને કહેવાય? ખબર નહીં હવે. જો અમારે નવ્યા બેન શું છે બેટા, શું છે ને એવું છે? ક્યાં છે? અહીંયા એલા હા એ શું કહેવાય એને? રીંછ. તો ભાઈ અલગ અલગ બધાય જંગલી પ્રાણી છે અને હે એમાં નીલકંઠ વાણી, એવું છે? હરણિયું છે, બગલા છે, એવું તો બધું એ છે. હરણી એમ નહીં, હરણ્યું છે તો એને શિંગડા તો નથી? એ નાનું બસ હોય છે. જો સસલા છે જરા અહીંયા, હા ઝીણા ઝીણા જો બે સસલાયરા. અને આ શાળિયું છે. બતક શું છે? ઈ કૂતરુંની શિયાળ છે, શિયાળ. શાળિયું છે. હા પછી ઓલે પણ જો મોટા મોટા બગલા છે. જો અહીંયા મોટા મોટા બગલા છે. હા બગલા છે. ઓલા પણ જો ડુંગરો છે. જો શું છે? ડુંગરો છે હું તો કહેવાય? કહું. એવું છે. આ તો શું જો છે? ભાઈ કંઈક આવું કંઈક અલગ અલગ આ છે. કાળું કાળું છે શું છે? જો આ કાળું કાળું એ તો મને ના ખબર. રીસ રીસ. બોલ કે કરશે જરી. હા જો મગર છે. જોઈ તોલે પણ જોઈ બગલા પડખે નીચે. આથી હિમાલય ગુફા જવા તરફનો રસ્તો છે આ. એવું છે આ. આમાંથી છે ને પાણી આવે છે. આ પછી અહીંયા બગલા છે મોટા મોટા. બોલ કે જો હાવીસ છે. આવીશ સિંહ છે. સિંહ આવીશ ને સિંહ ને વાઘ. સિંહ ને વાઘ. હા ચલો ચલો સસલા જો ઝાડવા નીચે ઈ કેવા સસલા ભાળી બેઠા ગયો બે ઝાડવા નીચે બેઠા કા બે સસલા બેઠા. હા અહીંયા હાવીસ બેઠો જો. અન્ય ફળોનો આહાર કરતા છે. નાસ્તો કરે છે. ફળનો આહાર કરે છે. હમ. અહીં જો બધા સિંહ ના બચ્ચા, સિંહણ ને એવું બધું છે. સસલાય છે હો પાછા. હા બચ્ચા એક પગે તપ કરતા શ્રી નીલકંઠ ભણી પુલહાર આશ્રમ. હા ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા શ્રી શીખતા નીલકંઠ. શ્રી નીલકંઠ પ્રભુ. બોલો આપણે પાણી આવે કા બેટા? ત્યાં સ્નાન કરે છે નીલકંઠ વાણી. હે અમારા વનમાં નૈયાબેનને ઝાલા સ્નાન જાય. કરે છે. સત્સંગ લાભ આપે છે. એવું છે એમને હા સત્સંગ લાભ શ્રી આપે. નીલકંઠ વર્ણીને હો, નાસ્તો શું કરે? કરે છે. શું કરે? નાસ્તો કરે છે. નાસ્તો કરે છે. તો મોરલા તો. બોલે છે. જીબ્રા.
અહીંયા જો ભાઈ ઝીબ્રા. અલગ અલગ પ્રાણી ઊંચી બધી જો અહીંયા કેવા મસ્ત મજાના મંદિર છે. હા મંદિર છે અહીંયા નાના નાના છે ને. શ્રી નીલકંઠ વર્ણી શ્રી જગન્નાથજીના દર્શન કરે છે. તો ભાઈ આ જગન્નાથ મંદિર છે, હા તમે જોઈ શકતા છો. અને આ બાજુ ઓલું શું છે અહીંયા? શું છે ઓલું? હા રોજડું છે કે? હા એ નીલગાય કહેવાય. હે નીલગાય નીલગાય. નીલગાય. હા નાના ગોપનાથ ભાવનગર મંદિર બહાર. શું છે અહીંયા? ઈ છે ને વનમાં બે અહીંયા છે ને જો રામેશ્વરમાં પધારેલા શ્રીવર્ણી રાજ રામેશ્વર મંદિરમાં આવેલા છે. આ રામેશ્વર કાગડો છે મસ્ત. મંદિર છે. અસ્મિતા કાગડો બોલાવો ભાઈ ને આવડે બોલાવતા. આમ જો કાગડો ક્યાં છે? અહીંયા આવશો આ ઘડી. એવું છે અહીંયા જાહેર. આલે 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 લે લે લે. આવ 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 અસ્મિતાને હગાય છે એવું લાગે છે. આવ 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 આ નળિયા નહીં તે હો. જો હાલ આપણે આને બોલે અહીંયા આવતો ખરી. જાય ખિસકોલી છે. અહીંયા આવતો ખરી. હા અમારી નવિયા પાસે આવતો ખરી. ગોરાડ ગામમાં કૂવો ઉભરાવી જળપાન કરાવતા નીલકંઠ નીલકંઠ વર્ણી. તો જો ભાઈ આ કૂવો છે ને આખો ઉભરાઈ ગયો છે ને જલપાન કરાવે છે. અહીંયા છે ને જો સિંહ ઉપર બેઠેલા છે. સિંહની બાજુમાં બેઠા છે. આ છે ને ગિરનારની તળેટી છે. એમાં રાધા ડેરીએ સિંહને ઓઠીગણ દઈને બેઠેલા વણી. સિંહને ઓઠીગણ દઈને બેઠેલા છે. લોજની વાવે શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો મેળો. મેળો નહીં મેળાપ છે જો અહીંયા. જો મોર બોલે છે. અને જો ભાઈ આ બાજુ વન છે એટલે મોર ને એવું અહીંયા બધું શું છે બોલે છે. ખબર? શું છે? પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણી અને શ્રીરામનંદ સ્વામીનું પ્રથમ મિલન. અહીંયા પ્રથમ મિલન થયું હતું. હા તો જો ભાઈ આ બાજુ છે ને અહીંથી આમ આપણે હાલવાનું તો આપણે ઊંધા હાલ્યા. એવું છે એમને ઓલકાલી આ બાજુ આવ્યા એમ? હા કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે જો આ બધું જોઈ લીધું છે. આ બધું અલગ અલગ બધા પ્રાણી અને પક્ષી ને એવું બધું હોય છે. ખિસકોલી અને આગળ જાય. જે ગાડું ને એવું છે ને અમારે ઊભી રે. નવિયા ખિસકોલી પકડવા જાય છે અમારે નવિયા. અહીંયા આવ કેતા નવ્યા. હવ અહીંયા એ ખિસકોલી અહીંયા આવ. જો ઝાડ ઉપર ચડી ગઈ. તો જો મિત્રો ગાર્ડન સરસ ચડવું છે? મજાનું ગાડું છે. તો ગાર્ડન ચડવું દેખતા તાર છો. ઉભી વાહે ઉગ દઈ દો. ગાડામાં નથી ચડવું. અહીંયા ઉભી જો ભાઈ સરસ મજાનું ગાડું છે. જો તમે જો તે ફોટો પાડો દો. આ શું નથી ખોટું છે જો ખોટું છે જો આમ જો છે ને. હાલો મિત્રો તો જો તમને અલગ અલગ બધું શું કે વનનું ને એવું બધું એ રીતના બધું બતાવ્યું છે. તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. અને સારું જ લાગ્યું હોય તો એક લાઇક અને એક નાની એમથી કમેન્ટ કરી નાખજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશે નવા બ્લોગ્સ. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.